આર્યન જયેશભાઈ છે. હું ધોરણ 5 અભ્યાસ કરું છું. આજે હું તમને શ્રી લોકમાન્ય તિલક વિશે જણાવીશ. સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે, હું તે મેળવીને જ જંપીશ એવું કહીને હિન્દની જનતામાં જાગૃતિ લાવનાર શ્રી લોકમાન્ય તિલકનો જન્મ મહારાષ્ટ્રના ચીખલી ગામે તારીખ 23/7/1856 રોજ થયો હતો. બાળપણથી તેજસ્વી મેઘા ધરાવતા હોવાથી તેમણે યશસ્વી શિક્ષણ મેળવ્યું. પોતાનું બાળપણનું માયકાનું શરીરને મજબૂત ને ખડતલ બનાવવાનું કાર્ય તેમણે સંકલ્પપૂર્વક હાથ ધર્યું હતું. મરાઠા પટેલ સમાજના ઉપલાતોને નજરમાં રાખતું જ્યારે કેસરીને આમ જનતાનું મુખ પાત્ર બનાવ્યું. જેલમાંથી છૂટીને દેશને માટે જેટલું સ્વાતંત્ર્ય મળે તેટલું લેતા જવું અને વધુ માટે જગત જવું એવી શૈલી અખ્ય ત્યાગ કરી દાદાભાઈ અંકુરિત કરેલ સ્વરાજના ખ્યાલને લોકોએ તેમને જન્મસિદ્ધ હક તરીકે પ્રતિષ્ઠિત કર્યો, જેને પછીથી ગાંધીજીએ સાકાર કરી બતાવ્યો. ભારતીયોમાં સ્વાભિમાનનું, રાષ્ટ્રપ્રેમનું તેમજ દમનનીતિના વિરોધમાં ઊભા રહેવાનું છે બીજા લોકોને તિલકે કર્યું. તેને કારણે તે સ્વાતંત્ર્ય સંગ્રામના શિલ્પકાર બની રહ્યા. આ નિડર લોકસેવકનું ઈસવીસન 1920માં અવસાન થયું. તેઓ માનતા કે માત્ર મરવાથી શહીદ નથી થવાતું, પણ મરવાનું કારણ માણસને શહીદ બનાવે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.